સાંભળ ને ભઈલું, આ છે ને ઉત્તરાયણ હવે નજીક આવે છે બરાબર, તો ખબર નહીં પણ મને એવા વિચારો આયા કરે છે કે પવન આવશે ને યાર ઉત્તરાયણના દિવસે. આવશે યાર કાકી. આવું તું ફ્રી બેઠી હોય ત્યારે આવું બધું શું વિચારે છે? અરે પણ દર વખતે ઉત્તરાયણના દિવસે જ પવન નથી આવતો યાર. આવશે લી આવશે, હવે ચિંતા ના. અને પછી ના આવે તો પછી હવે તું શું કરી લેવાની? ચાલ હવે જે થવાનું હોય એ થશે, એમાં તું કશું કરી નથી શકવાની, સમજી ગઈ તું? પણ કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. પવનમાં હું રસ્તા કાઢવાને લી? તમે ટાઇટેનિક પર લીંબુ મરચા લગાડી દો તો આમ પલટી ના મારે તેમ? એવું નથી કહેતી હવે. બાબાજી, જે હોય જેટલું મળે એમાં ખુશ રહેવાનું યાર. એમ નહીં, પણ પવન ના જ આવ્યો તો પછી હું મારી બધી ફ્રેન્ડ્સ ને બધું કહીશ કેવી રીતે? આમ બધું આમ કે કેટલું એન્જોય કર્યું ને બધું. લા યાર જો યાર, હવે તું તારી ફ્રેન્ડ્સ ને શું કહી દે તો હવે હું શું કરું યાર તારું? ના કઈ નહીં, હું છે ને આમ એવું કહી દઈશ કે ઓકે અમારી અગાસીમાં તો બહુ જ પવન હતો. ઇન્ડિવિજ્યુઅલ અગાસી પ્રમાણે અલગ અલગ પવન ના આવેલી, આખા એરિયામાં એક હરખો પવન હોય. હાલા નહીં. તું જપને લી. હવે તું ખુશ જો એક મિનિટ. આ દિવાલ પર શું છે? જો આમ જો ને. હા ક્યાં? આ દિવાલ પર શું છે? ગરોડી છે. હા, પણ આપણે શું કહેવાનું? ઓહો, જો કે કુપોષણ વાળો મગર જોયો. ચાલ યાર, કેવા એક્ઝામ્પલ આપો છો? તને આ રીતે સમજાવે. હાર ચાલ ગીત સાંભળ ચાલ, અને આવું ખોટા વિચાર ના કરીશ. આવશે પવન. ઓકે.